શક્તિ લાડીલા સંતાન છો. સદા સુધારો કૃપા કરી મારી ક્ષતિ. સદા સુધારો કૃપા કરી મારી ક્ષતિ. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. શુભ પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું. શુભ પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું. આપ ઈશારે કાર્યોમાં થાતી ગતિ. આપ ઈશારે કાર્યોમાં થાતી ગતિ. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે. જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે. ત્યાં ત્યાં આપ પતાવી દો મારાવતી. ત્યાં ત્યાં આપ પતાવી દો મારાવતી. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ. રામ ભક્તને પુનિત લાવા આપજો. રામ ભક્તને પુનિત લાવા આપજો. શરણે આવ્યો રીતિ સીધી નાપતિ. ચરણે આવ્યો રીતિ સીધી નાપતિ. ચરણ કમળમાં ચરણ કમળમાં ચરણ કમળમાં ચરણ કમળમાં ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ. જય ગજાનંદ જય ગજાનંદ
ગણપતિ જય ગજાનંદ ગણપતિ જય ગજાનંદ ગણપતિ જય ગજાનંદ ગણપતિ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ હરે રામ રામ રાઘવ રક્ષમા હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ હરે રામ રામ રાઘવ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ હરે રામ રાઘવ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ હરે રામ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ હરે રામ રાઘવ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી માં રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણચંદ્ર ભગવાન કી જય રાજા રણછોડ કી જય સંત શ્રી પુનિત મહારાજ કી જય પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર બંધુ જીવનના આધાર બંધુ સચરાચર જગદીશ્વર ઈશ્વર સચરાચર જગદીશ્વર ઈશ્વર ઘટ ઘટમાં વસનાર બંધુ ઘટ ઘટમાં વસનાર બંધુ પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દીન દયાળુ ઉર્મિયો સૌ જાગે મારી ઉર્મિયો સૌ જાગે મારી બ્રહ્મણાઓ સૌ ભાંગે મારી ભ્રમણાઓ સૌ ભાંગે મારી માયાનું આઝેર ઉતારો માયાનું આઝેર ઉતારો અમરતના સિંચનાર બંધુ અમરતના સિંચનાર બંધુ
પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દીન દયાળુ અંધારું અંતર ઓરડીએ અંધારું અંતર ઓરડીએ પળ પળ માહી પાપે પડીએ પળ પળ માહી પાપે પડીએ ભક્તિની જ્યોતિ પ્રગટાવો ભક્તિની જ્યોતિ પ્રગટાવો ભક્તિની જ્યોતિ પ્રગટાવો ભક્તિની જ્યોતિ પ્રગટાવો પ્રકાશના કરનાર વંદો પ્રકાશના કરનાર વંદો પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દીન દયાળુ યોગેશ્વર નવ જાણે ભેદો યોગેશ્વર નવ જાણે ભેદો ગુણ લાગાતા તાકે વેદો તાર ગુણ લાગાતા તાકે વેદો પુનીત પામર ક્યાંથી જાણે પુનીત પામર ક્યાંથી એ જાણે તારો પુનીત પામર ક્યાંથી જાણે તાર પુનીત પામર ક્યાંથી જાણે ગુણ ગુણ ના ભંડાર વંદો ગુણ ગુણ ના ભંડાર વંદો પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર વંદો જીવનના આધાર વંદો હે રામ રામ સીતારામ 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 શ્રી ગુરુને વંદન કરી પ્રેમથી લાગુ પાય શ્રી હરિવંશ મહાપ્રભુ કરજો મારી સહાય રાધા વલ્લભ લાલની ભક્તિ રહે ભરપૂર જુગલ જોડિયા વિવસો સદા મારે કર જોડી કરવી નથી શારદા માને આજ બુદ્ધિ આપો આ બાળને ગુણ લાગાઉં સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ
રામચંદ્ર ભગવાન કી જય. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. કરુણાનો કરતો મેરું રે દીન દયાળુ. કરુણાનો કરતો મેરું રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ભાગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. અધમ જન પણ દોડી ચરણોમાં રહેવાવે. અધમ જન પણ દોડી ચરણોમાં રહેવાવે. કરુણા કરી અપનાવે રે દીન દયાળુ. કરુણા કરી અપનાવે રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ગલીઓનો ભિખારી રાજાને ખોળે બેસે. એ ગલીઓનો ભિખારી રાજાને ખોળે બેસે. એને કુમાર પદવી દેશે રે દીન દયાળુ. એને કુમાર પદવી દેશે રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ભાગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. સાચા દિલથી કહીએ કે તારા વીણ નાવે આરો. સાચા દિલથી કહીએ તારા વીણ નાવે આરો. એ દિલથી ગણશે મારો રે દીન દયાળુ. એ દિલથી ગણશે મારો રે દીન દયાળુ. ભાંગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ. ભાગ્યાનો બુદર ભેરું રે દીન દયાળુ.
પકડે કેડો, પુનિત એવો નેડો રાખીને પકડે કેડો, એનો પાર કરી દે બેડો રે દીન દયાળુ, એનો પાર કરી દે બેડો રે દીન દયાળુ. ભાંગ્યાનો ભૂદર ભેરું રે દીન દયાળુ, ભાગ્યાનો ભૂદર ભેરું રે દીન દયાળુ, તરણાનો કરતો મેરું રે દીન દયાળુ, તરણાનો કરતો મેરું રે દીન દયાળુ. ભાંગ્યાનો ભૂદર ભેરું રે દીન દયાળુ, તરણાનો કરતો મેરું રે દીન દયાળુ. જે બધેથી ભાંગી પડે એને પછી ઈશ્વર જ એક આશા, અને ઈશ્વરની આશા તો એવી કે એક વખત જે ઈશ્વરના શરણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરે પછી તરણાનો કરતો મેરુ રે એ દીન દયાળુ. જ્યારે બધા જ દરવાજા સંસારના બંધ થઈ જાય ત્યારે પછી એમ થાય કે પ્રભુના દરવાજે જઈને બેસીએ. એક ભિખારીનો દીકરો પણ જો પ્રભુના શરણે જઈને બેસે તો પુનિત મહારાજ એમ લખે કે એને કુમાર પદવી આપે રે દીન દયાળુ. અને પુનિત મહારાજે તો પોતાનું સર્વસ્વ આવી જ રીતે સમર્પિત કરી રાજા રણછોડને પોતાના પિતા સ્થાને સ્થાપ્યા અને પ્રભુની સાથે એવો નાતો બાંધ્યો કે પછી પ્રભુએ એમના સઘળા કામ કરવા જ પડ્યા. અને પ્રભુની સાથે જે નાતો બંધાય એનું જ નામ તો બ્રહ્મ સંબંધ. બ્રહ્મની સાથેનો સંબંધ એનું નામ બ્રહ્મ સંબંધ. એ ચાહે પિતા પુત્રનો હોય, માતા પુત્રનો હોય, પ્રિયતમ અને પ્રિયતમાનો હોય, પોતાના સખાનો હોય કે પોતાના ભાઈનો પણ હોય. કદાચ કોઈને ભાઈ ના હોય તો ઘણી બહેનો ઠાકોરજીને રક્ષા બાંધતી હોય. ઘણાને દીકરો ન હોય તો લાલાને જ પોતાનો દીકરો ગણીને એને લાલન પાલન કરતી હોય. કદાચ કોઈને પોતાના અંતરની વાત કહેવાનો કોઈ સથવારો ન હોય તો ભગવાનને સખા ભાવે ભજીને પોતાના અંતરની મનની વાતો બધી ભગવાનને કહે. તો મારે ને તમારે પણ જીવનમાં બસ આપણું સર્વસ્વ ઈશ્વરના શરણે સમર્પિત કરી અને એના જ થઈ જવાનું છે. પુનિત મહારાજ કહે, પુનિતે ખંખેરી નાખ્યું બધું તારે માથે નાખ્યું, અને મુખે તારું નામ રાખ્યું રે ભરોસો તારો. શામળિયા સંભાળી લેજે રે ભરોસો તારો. પડખે તું રહેજે રે ભરોસો તારો. અને એ જ તર્જ ઉપર અમારા બિંદુ ભગત લખે, તારે હાથે સોંપ્યો મેં જીવનનો દોર, તારે હાથે સોંપ્યો મેં જીવનનો દોર. રાજા રણ છોડ રસ ભીના રણ ચોર, રાજા રણ છોડ રસ ભીના રણ ચોર. માયા તારી લાગી છે માખણના ચોર, માયા તારી લાગી છે માખણના ચોર. રાજા રણ છોડ રસ ભીના રણ ચોર, રાજા રણ છોડ રસ ભીના રણ ચોર.
ચોર્યું છે ચિતડાના ચોર. રાજા રણ છોડ રસ ભીના રણ ચોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. બતાવજે. જ્યાં જ્યાં ભૂલું ત્યાં તું માર્ગ બતાવજે. સંકટમાં શ્યામ તું મુજને સંભાળજે. સંકટમાં શ્યામ તું મુજને સંભાળજે. નાથ તારા નામે હું તો નાચું આટે પોર. નાથ તારા નામે નાચું આટે પોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. તારે હાથે સોંપ્યો છે જીવનનો દોર. તારે હાથે સોંપ્યો છે જીવનનો દોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. તો હિત છે. તું જે કરે તેમાં મારું તો હિત છે. તારે ને મારે પ્રભુ ભવ ભવની પ્રીત છે. તારે ને મારે પ્રભુ ભવ ભવની પ્રીત છે. બિંદુ તને માને છે મનડાનો મોર. બિંદુ તને માને છે મનડાનો મોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર. તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. હરે રામા રામ રામ હરે હરે. હરે રામા હરે રામા હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર. રાજા રણ છોડ રસ ભીના રણ છોડ. તું જે કરે તેમાં મારું તો હિત છે. તારે ને મારે પ્રભુ ભવ ભવની પ્રીત છે. આ કડી જે જીવનની અંદર વણી લે. હું છું હરિનો, હરિ છે મમ રક્ષક. એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. અને પોતાનું સઘળું ઈશ્વર ચરણે સમર્પિત કરીને જે ઠાકોરજી કરશે એ મારા હિતમાં હશે, એ જે ધારી લે છે એક વખત જીવનમાં, પછી એના જીવનનો બેડો થઈ જાય છે પાર. અને
પોતાના જીવનમાં આવેલા સુખ કે દુઃખ એ સગળા ઠાકોરજીની કૃપા પ્રસાદી છે એમ માનીને જે પોતાના શિરોધાર્ય ગણી લે છે એ જીવ પછી ક્યાંય પાછો નથી પડતો. અને આવા જ એક ભક્તનું જીવન કવન આપણે આજે શ્રવણ કરવાનું છે. ઈશ્વર કૃપાએ, પુનિત મહારાજની કૃપાથી આજની આ એકાદશીના પાવન દિવસે અહીં પુનિત મહારાજની ગોદમાં બેસીને કાલી ગયેલી વાણીથી તમને હરિકીર્તન કરાવવાનો જે લાવો મને આપવામાં આવ્યો એ બદલ આપ સર્વેનું ખૂબ ખૂબ આભારી છું. આનંદભાઈનો પણ ખૂબ આભારી છું કે મને લાયક ગણીને અહીં વારંવાર બેસવાનો મોકો આપે છે. અને જે કંઈ પણ એક ઘડી આધી મેં પુનિયાદ જે ઈશ્વર કૃપાએ આપણને મળી છે એ ઘડીઓને સાર્થક કરીને અહીં જેટલો પણ સમય આપણે બેઠા છીએ એટલો સમય બીજું સઘળું ભૂલી જઈને બસ અહીંથી જે પીરસવામાં આવે એમાં રસ તરબોળ થઈએ અને પ્રેમથી હરિનામ સંકીર્તન કરીએ એવા ભાવ સાથે પહેલાં 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીને પછી વાર્તાના મૂળ પ્રવાહમાં આપણે પ્રવેશ કરીશું. ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદા ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલા. આજથી લગભગ 150-200 વર્ષ પૂર્વેની આ કથા છે અને પુનિત પ્રકાશનના હરિના લાડીલા પુસ્તકની અંદર પુનિત પરિવારના ખ્યાતનામ લેખક એવા શ્રી રજનીકાંતભાઈ પટેલની કલમે આ આખ્યાન લખવામાં આવ્યું છે. વાત ઉત્તર ભારતના અમૃતસર શહેરની છે. અમૃતસર શહેરની અંદર એક કાશ્મીરી પંડિત પરિવાર રહે. એમાં જે ઘરના વડીલ મોભી એ વખતની અંગ્રેજ સરકારની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હલો 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 કાશ્મીરી બ્રાહ્મણ પરિવાર અમૃતસરની અંદર રહે અને એના જે વડીલ જે કુટુંબના મોભી એ વખતની અંગ્રેજ સરકારની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવે અને પતિ પત્ની અને એમની એક નાનકડી દીકરી બસ આટલા જ પરિવારના સભ્યો રહે. એકની એક દીકરી એને લાડકોડથી આ પરિવાર ઉછેરે અને પાણી માંગે ત્યાં દૂધ હાજર કરે એટલી લાડકોડથી એ દીકરીનો ઉછેર કરે. પણ આજથી 150-200 વર્ષ પહેલાંની આ વાત એટલે એ વખતે બાળ વિવાહનો રિવાજ
અને બધાના બાળ વિવાદ થઈ જાય, ઘોડિયામાં જ લગ્ન થઈ જાય એમ સમજો ને, પેટે ચાંદલા કરવાનો રિવાજ આપણે જાણીએ. તો આવી રીતે એ દીકરી જેનું નામ આનંદી, એના પણ નાનપણમાં જ બાળ વિવાહ થઈ ગયા. બાલિકા વધુ સિરિયલમાં આવે છે ને એવી રૂપકડી નાની દીકરી જેને સંસારનો સાર અસારની કંઈ ખબર નહીં, અને એવી નાનકડી દીકરીના લગ્ન થઈ ગયા. છોટી સી ઉમર પરણાયો રે બાબો સા કર્યો તારો કાંઈ મેં કશું. હો બહેનોને મજા પડી ગઈ. આજથી ઘણા વર્ષો પહેલાં આ સિરિયલ ખૂબ સુંદર આવતી હતી, અને એ સિરિયલની જેમ જ અહીંયા પણ કથા પ્રવાહમાં એ નાની એવી બાળકીના બાળ લગ્ન થઈ ગયા. અને દીકરી કંઈ સમજે ન સમજે અને સંસારના રસનું હજી પાન કરે ના કરે એ પહેલાં તો એનો સંસાર બાગ વિખાઈ ગયો, અને એના જેની સાથે લગ્ન થયેલા એ દીકરાનું અવસાન થયું. અકાળે વૈધવ્ય આવ્યું, અને એ જમાનો એવો કે વિધવાઓના પુનર્લગ્ન ન થાય, અને આ દીકરીને આજીવન વિધવા તરીકેની જ જિંદગી જીવવાની એવું વિધાતાએ એના કપાળ ઉપર લખી નાખ્યું. આ જીવન માથે મુંડન, સફેદ વસ્ત્રો, અને એવું પહેરીને જ આખી જિંદગી જીવવાની. બસ માતા પિતાના કાળજા કોરાઈ ગયા છે. પિતા દીકરીની ચિંતામાં દિવસ ને રાત એટલા બધા રહેવા લાગ્યા છે કે દિવસે ને દિવસે એના પિતાનું શરીર ગળતું જાય છે. દીકરીની ચિંતા કે મારી દીકરીનું શું થશે. આ દીકરી જેને આટલા બધા લાડકોડથી અમે ઉછેરી છે, આ દીકરીનું હવે કોના ભરોસે એ પોતાનું આખું જીવન વિતાવશે. આ ચિંતામાં ને ચિંતામાં એના પિતાનું પણ અવસાન થઈ જાય છે, અને હવે વિધવા માતા એની ઉપર નાનકડી એવી બાળ વિધવા દીકરીની જવાબદારી આવી પડે છે. પૈસા ઘણા છે. અંગ્રેજના વખતમાં આટલા મોટા હોદ્દા ઉપર હોય અમૃતસરમાં, એટલે પૈસા ઘણા છે, સંપત્તિ ઘણી છે, જમીનો ઘણી છે, પણ ઘરનો મોભ નથી રહ્યો. આ આખી ફાની દુનિયામાં હવે દિવસો કેમ કાઢીશું એ વિચારે મા અને દીકરી રડી રડીને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. દોરંગી દુનિયામાં આભને ધરતીની વચ્ચે તારો મને આધાર. દોરંગી દુનિયામાં આભને ધરતીની વચ્ચે તારો મને આધાર. વહેતું જીવનનું વેણવાલા તારા વિશ્વાસે સ્વાર્થ ભર્યો સંસાર. વહેતું જીવનનું વેણવાલા તારા વિશ્વાસે સ્વાર્થ ભર્યો સંસાર. છે આશરો તારો આધાર તારો છે. છે આશરો તારો આધાર તારો છે. સાચો સગોવાલા તું એક મારો છે. સાચો સગોવાલા તું એક મારો છે. કોઈ નથી કોઈનું મને સમજાયું અનુભવમાં.
અનુભવનો આસાર. કોઈ નથી કોઈનું મને સમજાયું અનુભવમાં. અનુભવનો આસાર તારો મને આધાર. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે. નિંદા કરે કોઈ હાથ જોડે છે. નિંદા કરે કોઈ હાથ જોડે છે. સુકાન મારી નાવડીનું તારા તો માં. ડૂબે ના મજદાર. સુકાન મારી નાવડીનું તારા તો માં. ડૂબે ના મજદાર. દોરંગી દુનિયામાં આભને ધરતીની વચ્ચે તારો મને આધાર. કરજે કૃપા એવી વિશ્વાસ ના તૂટે. કરજે કૃપા એવી વિશ્વાસ ના તૂટે. મુકેશ હૈયેથી તુજ હામ ના ખૂટે. મુકેશ હૈયેથી તુજ હામ ના ખૂટે. અંતે છૂટે આ પ્રાણ તારા પુનિત ચરણોમાં. કરુણાળુ કીર્તાર. અંતે છૂટે આ પ્રાણ તારા પુનિત ચરણોમાં. કરુણાળુ કીર્તાર. દોરંગી દુનિયામાં આભને ધરતીની વચ્ચે તારો મને આધાર. તારો મને આધાર. દોરંગી દુનિયામાં આભને ધરતીની વચ્ચે તારો મને આધાર. કરજે કૃપા એવી વિશ્વાસ ના તૂટે. મુકેશ હૈયેથી તુજ હામ ના ખૂટે. અને પ્રભુ અંતે છૂટે આ પ્રાણ તારા પુનિત ચરણોમાં. કરુણાળુ કીર્તાર. નાની એવી 5-7 વર્ષની દીકરી અને વિધવા માતા અને આ બંને પ્રભુના સહારે બસ આવીને બેઠી છે. અને પ્રભુ હવે આ નાવડીને જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું છે એ નિશ્ચિત એમણે કરી અને બસ પ્રભુની ભક્તિમાં જ આખું જીવન વ્યતીત કરવું એવો નિર્ધાર કરી લીધો છે. નાનકડી એવી દીકરીને સમજણ પણ શું પડે. માતાએ સુંદર મજાનું એક શ્યામ સ્વરૂપ ઠાકોરજીનું લાવીને પધરાવી આપ્યું છે. દીકરીને કહ્યું છે કે તારો ભાઈગણ કે તારો પતિગણ કે તારો પિતાગણ કે જે કંઈ પણ ગણ એ આ ઠાકોરજી જ છે તારું સર્વસ્વ. અને આ ઠાકોરજીની સેવામાં તું તારું આખું જીવન વ્યતીત કરીશ તો આ આખું ખૂબ સારી રીતે નીકળી જશે. અને માના આવા કહેવાથી દીકરી પણ ભલી ભોળી એ ઠાકોરજીના શ્રી વિગ્રહને લઈને આખા ઘરમાં ફર્યા કરે છે. બસ ઠાકોરજી જ એનું સર્વસ્વ એવું આજથી એ દીકરીએ સ્વીકારી લીધું છે. કથા કીર્તનમાં જવું, ઠાકોરજીની સેવા કરવી અને ફ્રી સમય જે કંઈ પણ મળે દિવસનો એમાં બસ ભગવાનનું નામ જ લેવું.
આના સિવાય કોઈ બીજો ધંધો નહીં, બસ ભગવાનનું નામ, નામ ને નામ. અને દીકરીને આવી ભક્તિમાં ઓતપ્રોત થયેલી જોઈ માની પણ અંતર, માનું પણ ઠર્યું છે. અને માં પણ આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગઈ છે. હવે માત્ર ને માત્ર આનંદી હવે થોડી કિશોરાવસ્થામાં, અને ઠાકોરજી, બસ કિશોર વયની એ દીકરી અને એના ભગવાન, બીજું એની દુનિયામાં બીજું કંઈ નહીં. અને દિવસ ને રાત બસ ભગવાનનું નામ સંકીર્તન, એના સિવાય બીજી કોઈ વાત નહીં. પુનિત મહારાજની કેટલીક અમર રચનાઓ પૈકીની એક, ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા, ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા, આઉબા ઉબા બળવું રે પ્રાણ પિયારા, આઉબા ઉબા બળવું રે પ્રાણ પિયારા. શું શું મારે કરવું ને શું કરી નાખું, શું શું મારે કરવું ને શું કરી નાખું, આ ગાંડું ગેલું બાખું રે પ્રાણ પિયારા, ગાંડું ગેલું બાખું રે પ્રાણ પિયારા. ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા, ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા. સૌ પંખી રીસાયા નથી દેતા એની પાંખો, સૌ પંખીડા રીસાયા નથી દેતા એની પાંખો, મુજ પાવન કરવી આંખો રે પ્રાણ પિયારા, મુજ પાવન કરવી આંખો રે પ્રાણ પિયારા. ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા, ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા. હજુ શું મારા પાપો કઈ રહી ગયા દૂરા, હજુ શું મારા પાપો કઈ રહી ગયા દૂરા, આશા ના કરતા ચૂરા રે પ્રાણ પિયારા, આશા ના કરતા ચૂરા રે પ્રાણ પિયારા. ક્યાં જઈને તુજને મળવું રે પ્રાણ પિયારા, ક્યાં જઈને તુજને મળવું
પ્રાણ પિયારા. શોધી શોધી થાક્યો પણ હાથ ન આવે. શોધી શોધી થાક્યો પણ હાથ ન આવે. શું પુનીતને તલસાવે રે પ્રાણ પિયારા. શું પુનીતને તલસાવે રે પ્રાણ પિયારા. ક્યાં જઈ તુજને મળવું રે પ્રાણ પિયારા. ક્યાં જઈ તુજને મળવું રે પ્રાણ પિયારા. ઉભા ઉભા બળવું રે પ્રાણ પિયારા. ઉભા ઉભા બળવું રે પ્રાણ પિયારા. નાનકડી એવી આનંદી ભગવાનના એ શ્રી વિગ્રહની સાથે રમકડું તો કોઈ દિવસ રમી જ નહોતી એ દીકરી. બસ પ્રભુના એ સ્વરૂપની સેવામાં જ પહેલેથી ઓતપ્રોત થઈ ગયેલી. કથા કીર્તન અને ભગવાનના એ શ્રી વિગ્રહની સેવા, એના સિવાય એનું બીજું કોઈ જીવનનું લક્ષ્ય નહીં. પ્રભુની કથાનું શ્રવણ કરવા જાય અને ત્યાંથી એને એવું જાણવા મળ્યું કે આધ્યાત્મિક ક્ષેત્રે જેને પણ ઉન્નતિ કરવી હોય, કંઈક આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય તો જીવનમાં ગુરુ હોવા જોઈએ. અને અમૃતસરમાં એ વખતે શ્રી સંપ્રદાયનો ખૂબ ફેલાવો અને શ્રી સંપ્રદાયના એક સદ્ગુરુની એણે દીક્ષા લઈ અને એમને ગુરુ ધારણ કર્યા. રામાનંદી પ્રકારનો જે સંપ્રદાય છે એ પ્રકારનો આ શ્રી સંપ્રદાય. અને એમાં ગુરુજીની આજ્ઞા અનુસાર એની પાસે સંપત્તિ ખૂબ હતી આનંદી પાસે. એટલે અમૃતસરમાં એક સુંદર મજાનું મંદિર સિદ્ધ કરાવ્યું અને એ મંદિરમાં ઠાકોરજીનું એ સ્વરૂપ પધરાવીને સેવા કરે. સેવા કરતાં કરતાં આનંદીને ભગવાનની સાથે એટલું બધું તાદાત્મ્ય થયું કે ભગવાનની સાથે વાતો કરે. આગળ મેં કહ્યું એમ ભગવાનની સાથેનો સંબંધ કોઈ પણ હોઈ શકે. ઘણા એને મિત્ર ભાવે ભજે, કોઈ એને પોતાનો ભાઈ ગણે, કોઈ એને પોતાનો પતિ ગણે. તો અહીં આનંદીને પ્રભુની ઉપર વાત્સલ્ય ભાવ જાગે અને ભગવાન જ એનો દીકરો છે એમ કરીને ભગવાનની વાત્સલ્ય ભાવે સેવા કરે. પોતે જાણે જશોમતી મૈયા અને પ્રભુ એના દીકરા એવું આનંદી માની અને પ્રભુની સેવા કરે. પ્રભુની એ મૂર્તિની સાથે આનંદી એટલી બધી વાતો કરે, એને પોતાનો દીકરો ગણીને પોતાના મનની વાત એ પ્રભુની સાથે બેસીને કરે. અને પુનિત મહારાજ લખે, તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં. તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં. કહેવાનું બધું તને કહીએ રે આ જગતમાં. કહેવાનું બધું તને કહીએ રે આ જગતમાં.
વાતો તો ક્યાં જઈને કહીએ, દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને હૈયા હાલવીએ રે આ જગતમાં, ક્યાં જઈને હૈયા હાલવીએ રે આ જગતમાં. તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં, તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં. ડાયા જનની દુનિયામાં હું તો દીવાનો, ડાયા જનની દુનિયામાં હું તો દીવાનો. ગાણું અમારું ક્યાં ગઈએ રે આ જગતમાં, ગાણું અમારું ક્યાં ગઈએ રે આ જગતમાં. તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં, તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં. મોઢું છે નાનું ને વાતો છે મોટી, મોઢું છે નાનું ને વાતો છે મોટી. તું જો સુણે તો કર ગરીએ રે આ જગતમાં, તું જો સુણે તો કર ગરીએ રે આ જગતમાં. તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં, તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં. કહેવાનું બધું તને કહીએ રે આ જગતમાં, કહેવાનું બધું તને કહીએ રે આ જગતમાં. તારી રે આશાએ અમે રહીએ આ જગતમાં, અને કહેવાનું બધું તને કહીએ આ જગતમાં. મારી ને તમારી આ એક જ તકલીફ છે. હું ને તમે કહીએ છીએ ખરા, પણ જ્યાં કહેવાનું છે ત્યાં નથી કહેતા, અને ગામ આખામાં કહેતા ફરીએ છીએ. જ્યારે હું ને તમે આપણી તકલીફો અન્ય કોઈ કાળા માથાના માનવી આગળ કહેવાને બદલે પ્રભુની સન્મુખ કહીશું, કારણ કે સંસારનો દરેક માનવી દુઃખોથી ત્રસ્ત છે. કોઈ એવું નહીં હોય કે જે પોતાની જાતને સુખી ગણતું હોય. કોઈને કંઈ દુઃખ તો કોઈને કંઈ દુઃખ, કોઈને ખાવાનું નથી એનું દુઃખ, તો કોઈને ખાવાનું છે તો પચાવવાની શક્તિ નથી એનું દુઃખ. માટે કાળા માથાના માનવી પાસે કોઈએ પણ પોતાના દુઃખ રડવા નહીં. બધા દુઃખી જ છે એમ સમજવું. કોઈ સુખી હોય તો તમારા દુઃખનું નિરાકરણ કરી આપે ને. તમારે એમ સમજવું કે બધા દુઃખી જ છે, આ આખો સંસાર દુઃખી છે. આપણું દુઃખ કોઈને કહેવું હોય તો ઠાકોરજીને કહેવું. આ આખાય દુઃખનો, આખાય સંસારનો, આ બધી માયાનો માયાપતિ એ છે. એનું સોલ્યુશન એની પાસે છે. તન મનના દર્દ કેરો ડૉક્ટર ડાકોરમાં, રામ ભગત લખે છે ને. તો બધા દર્દોની દવા એની પાસે છે, તો બધાએ દુઃખ પણ એને જ કહેવું, બીજે ક્યાંય કહેવાને બદલે. અને આનંદી આ વાત બરાબર સમજી ગયેલી, એટલે યુવાન અવસ્થામાં આવી કાશ્મીરી પંડિત હતી. એટલે રૂપનો અંબાર હોય. તમે જાણો છો ઉત્તરમાં
થી ભગવાને સ્વરૂપની વેચણી ચાલુ કરી તો ધીમે ધીમે વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા તો બધો કલર ખલાસ. એટલે કેરાલા અને તામિલનાડુને પહોંચ્યા તો પછી કલર જાય તો પૈસા પાછા. એટલે બધા દક્ષિણ ભારતીયોએ વિનંતી કરી ભગવાનને કે આવો અન્યાય ભગવાન, કાશ્મીરીઓને આટલા રૂપાળા બનાવ્યા તમે અને અમારે ત્યાં આવતા આવતા કલર ખલાસ થઈ ગયો. એટલે ભગવાન કે કંઈ વાંધો નહીં, ચિંતા ના કરશો, બુદ્ધિની વેચણી કરીશ ને ત્યારે તમારી બાજુથી શરૂઆત કરીશ. એટલે ત્યાંથી વેચતા વેચતા ભગવાન ઉત્તરમાં ગયા. એટલે આ તો મજાકની વાત છે, ઉત્તર ભારતીયો કંઈ બુદ્ધિ ઓછી છે એવું નહીં માનવું, પણ સ્વરૂપની બાબતમાં અને એમાંય કાશ્મીરી હોય એટલે કેવા સ્વરૂપવાન હોય. આ દીકરી આજે યુવાવસ્થામાં આવી, રૂપનો અંબાર, અને એવામાં એ વિધવા, એટલે તમે સમજો કે એની ઉપર શું શું નહીં વીતી હોય, પણ પહેલેથી લક્ષ ઈશ્વરમાં જ એનું, એ માતા અને લાલો એનો દીકરો, બસ એ એક જ ભાવના એણે જીવનમાં વણી લીધેલી. અને બસ જ્યારે પણ કંઈ મનમાં ઉદ્વેગ થાય, કોઈ ઉચાટ થાય તો લાલાને કહેવું અને બસ લાલાને લાડ જ લડાવવા, એના સિવાય બીજી કોઈ વાત નહીં. ને પુનિત મહારાજ લખે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, જશોમતી ઝૂલાવે કુંવર કાનને રે, જશોમતી ઝૂલાવે કુંવર કાનને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, પોઢો પોઢો રે પોઢાડું સોના પારણે રે, પોઢો પોઢો રે પોઢાડું સોના પારણે, મુખ જોઈ ઓ મુખ જોઈ જાવું એના વારણે રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે. रेशम डोरी बांधेल में तो हीरले रे, रेशम डोरी बांधेल में तो हीरले, पूरा प्रेम ही चोड़ू मारा वीर ने रे, पूरा प्रेम ही चोड़ू मारा वीर ने रे, झूलो झूलो रे झूलाऊ मारा लाल ने रे, झूलो झूलो रे झूलाऊ मारा लाल ने रे. मोर पोपट ने पारणे जड़ाविए रे, मोर पोपट ने पारणे जड़ाविए रे, मारा लाला ने ओ मारा लाला ने मोतीड़े वधाविए रे, झूलो झूलो रे हे झूलो झूलो रे झूलाऊ मारा लाल ने रे, झूलो झूलो रे झूलाऊ मारा लाल ने रे. ઉમંગતી ઉભરાય છે રે, ઉર ઉમંગતી ઉભરાય છે, મંગળ ગીતડા
ગોવિંદ ના ગવાય છે રે, મંગળ ગીતડા ગોવિંદ ના ગવાય છે રે. ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે. શેષ શારદ ઝંખે છે દર્શન કારણે રે, શેષ શારદ ઝંખે છે દર્શન કારણે. પ્રભુ ઝૂલે ઓ પ્રભુ ઝૂલે જશોમતી ને પારણે રે. ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને. પોડો પોડો રે પોડાડું સોના પારણે રે, પોડો પોડો રે પોડાડું સોના પારણે રે. નેતિ નેતિ વધીને વેદ વંદતા રે, નેતિ નેતિ વધીને વેદ વંદતા રે. ક્યાંથી જાણે ઓ ક્યાંથી જાણે પુનિત મતિ મંદતા રે. ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે, ઝૂલો ઝૂલો રે ઝૂલાવું મારા લાલને રે. પોડો પોડો રે પોડાડું મારા લાલને રે, પોડો પોડો રે પોડાડું કુંવર કાનને. આમ નિત્ય પ્રભુને પારણે ઝૂલાવે અને પ્રભુ પ્રત્યે એટલો બધો વાત્સલ્ય ભાવ આ આનંદીબાઈને થાય. બસ પ્રભુની સેવા સેવા ને સેવા, એના સિવાય એના અંતરમાં બીજી કોઈ વાત નથી. અને પ્રભુની આટલી બધી સેવા કરતાં કરતાં હવે પ્રભુ પણ આનંદીબાઈને પોતાના મનના જુદા જુદા ભાવ વ્યક્ત કરે. આમાં એવું છે કે તમે પ્રભુની સાથે જેટલો સંવાદ કેળવો, પ્રભુની સાથે જેટલી સંવાદિતા તમે કેળવો, એટલા પ્રભુ પણ પોતાના મનના ભાવ તમને કહે. તમે પ્રભુને કંઈક કહો તો પ્રભુ સામે તમને રિપ્લાય પણ આપે. અને આનંદીબાઈના કિસ્સામાં પણ આવું થયું. પ્રભુ પોતાના મનના ભાવ આનંદીબાઈને કહે કે માં આજે મારે માખણ ખાવું છે. તો આનંદીબાઈ પ્રભુને જે કંઈ પણ કહે એ સિદ્ધ કરીને ધરાવે. પ્રભુ એમ કહે કે માં આજે મારે ચોપાટ રમવી છે. તો મા દીકરો બે ચોપાટ રમવા બેસી જાય. આવા મનના ભાવ પ્રભુ પણ આનંદીબાઈની સમક્ષ રજૂ કરે. અને આવા ભાવો વ્યક્ત કરતાં કરતાં એક દિવસ પ્રભુને એવો ભાવ થયો કે માં હું હવે યુવાન થયો, તો તને એમ નથી થતું કે તારા દીકરાને પરણાવીએ? અને માને પણ થયું કે વાત સાચી છે, દીકરો ઉંમર લાયક થાય એટલે એના માટે સારી વહુ ગોતવી જોઈએ. અને આનંદીબાઈ પણ પોતાના આ કનૈયા કુંવરને માટે સ્વામીજીનું એક સુંદર મજાનું સ્વરૂપ લાવીને ઠાકોરજીના સુંદર વિવાહ ખેલનો મનોરથ કરી અને જે ઠાકોરજીનું શ્રી વિગ્રહ એકલું બિરાજતું હતું એના બદલે સંગે સ્વામીજી પણ બિરાજવા લાગ્યા. અને પ્રભુ પોતાની વાત માને કહે, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. उम्र तेरी छोटी है नजर तेरी खोटी है
कैसे करा दूं तेरो ब्याह, नजर तेरी खोटी है, उम्र तेरी छोटी है, कैसे करा दूं तेरो ब्याह। राधिका गोरी से बीरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। मेरो ब्याह राधिका गोरी से, बीरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। પાછો નટખટ કાનુડો માને મનાવતા કહે છે કે માં તું મને પરણાવીશ, પછી નાની એવી વહુ આવે, એ વહુ તારી સેવા કરે, બેડે બેડે પાણી ભરે, તું સૂવે ત્યારે તારી પગ ચંપી કરે, તો તારી સેવા કરવા માટે તારે વહુની જરૂર નથી? અને ઠાકોરજી કહે છે छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया तेरे अंगना में डोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी। दाऊ से जा कहो बैठेंगे द्वार पे, राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। सुन बातें कान्हा की मैया बेटी मुस्काए, सुन बातें कान्हा की मैया बेटी मुस्काए, लेके बलैया मैया हिवड़े से अपने लगाए, लेके बलैया मैया हिवड़े से अपने लगाए। नजर कहीं ना लगे मेरे लाल को, राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह, मैया करा दे मेरो ब्याह, मैया करा दे मेरो ब्याह। અને ઠાકોરજીના આવા ભાવને પૂરા કરવા માટે હવે આનંદી જુગલ સરકારની સેવા કરે છે, અને જુગલ સરકારની સેવા કરવામાં એને એટલો બધો આનંદ આવે, નાની એવી વહુરાણી જેમ નખરા કરે એમ સ્વામિનીજી પણ પોતાની સાસુ એવી આનંદીની સાથે ખૂબ નખરા કરે। ઠાકોરજીને જ્યારે એકલા સેવા કરતા આનંદીબાઈ, ત્યારે ભોગમાં ધરવામાં કોઈક વખત કંઈક ઓછું વધતું હોય તો ઠાકોરજી પ્રેમથી જમી લેતા, પણ સ્વામિનીજી હવે કંઈ ચલાવી લેતા નથી। આમ તો મારે જોઈશે જ, એસી હોય તો જ કહેજો, 3 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ હોય તો કહેજો, 2 BHKમાં અમે ના આવીએ। ઘરમાં ખોખા કેટલા છે હવે એવું પૂછે છે વહુઓ,
ઘરમાં ખોખા કેટલા છે. પણ આનંદીને પણ આ નખરાળી વહુરાણીની સેવા કરવામાં પણ ખૂબ આનંદ આવે છે. અને દીકરા વહુની સેવા કરતાં કરતાં એને એટલો બધો આનંદ આવે છે કે બસ હવે આ જિંદગાનીમાં આ પ્રભુની ભક્તિ પ્રભુર નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. જેના પ્રભુ સાક્ષાત શ્રી નંદના કુંવર કૃષ્ણ ભગવાન છે, જેની સ્વામીની વૃષભાન નંદિની શ્રી રાધિકાજી છે, એનું જીવન કૃતાર્થ થઈ ગયું એમાં કોઈ સંશય નથી. અને કનૈયાના પ્રેમની અંદર પાગલ એવી આનંદી એને ધીરે ધીરે હવે પ્રભુની પાછળ દીવાનગી લાગી છે. અડધી રાત્રે જાગીને પણ એને એમ થાય કે પ્રભુને ઠંડી લાગતી હશે, પ્રભુને પાણી પીવું હશે. પુનિત મહારાજ લખે ને, ભીતોમાં ભણકારા વાગે રે કાનુડા તારા, એવા ભણકારા આનંદીને હવે રોજ વાગવા લાગ્યા છે. અને કનૈયાના પ્રેમની અંદર એવી પાગલ બની ગઈ છે કે બસ હું દીવાનીને પાગલ બની, હું દીવાનીને પાગલ બની, ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં હું દીવાનીને પાગલ બની, ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. હવે કામ કઈ સૂઝતું નથી, હવે કામ કઈ સૂઝતું નથી, તારા વિના ગમતું નથી, તારા વિના ગમતું નથી, નયનોમાં નિંદન આવતી, નયનોમાં નિંદન આવતી, ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. મને શ્યામ તું ભૂલી ગયો, મને શ્યામ તું ભૂલી ગયો, શાને નિર્મોહી થઈ રહ્યો, શાને નિર્મોહી થઈ રહ્યો, ખાવું પીવું નવ ભાવ તું, ખાવું પીવું નવ ભાવ તું, ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. મારી વેદના કોને
કહું મારી વેદના, કોને કહું તારા વિના શી રીતે જીવું, તારા વિના શી રીતે જીવું. બાવરી બની રોયા કરું, બાવરી બની રોયા કરું. ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. મુજને તું મળવા આવજે, મુજને તું મળવા આવજે. તારા હૈયામાં મને રાખજે, તારા હૈયામાં મને રાખજે. તારી આશાએ જીવી રહી, તારી આશાએ જીવી રહી. ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. હું દીવાનીને પાગલ બની, હું દીવાનીને પાગલ બની. ઓ કનૈયા તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં, તારા પ્રેમમાં. અને બાવરી બનીને અમૃતસરની બજારની અંદર આનંદી ફરે અને કેમ કરીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકારની સેવા હું મારા પ્રિયા પ્રીતમને અંગીકાર કરાવું. બસ અહીંયામાં એક જ ભાવના. અને આવી બાવરી બનેલી આનંદીબાઈ એક દિવસ એક સુંદર મજાની ગણિકાને જોઈ, રૂપનો અંબાર એવી ગણિકા, અને એના અંગ ઉપર સુંદર મજાની સાડી અને એના આભૂષણો એવા આખા અમૃતસરમાં ક્યાંય નહીં જોયેલા. આનંદીના મનમાં એક એવી ભાવના કે આ ગણિકાના આ શરીર ઉપર જેવા આભૂષણો અને જેવો શૃંગાર છે એવો શૃંગાર સ્વામિનીજીને કરાવ્યો હોય તો મારા સ્વામિનીજી કેટલા સુંદર દેખાશે. અને આ ભાવમાં ને ભાવમાં આ વિધવા સ્ત્રી જેના માથે મુંડન, સફેદ વસ્ત્રો પહેરેલા, એ વેશ્યાની પાછળ પાછળ એ વેશ્યાવાડામાં જતી રહી. વેશ્યાને પૂછવા લાગી કે તું મને કૃપા કરીને જણાવ કે ત્યાં તારા શૃંગારો, તારા વસ્ત્રાલંકારો તે ક્યાંથી ખરીદ્યા છે. વેશ્યાએ કહ્યું કે લાહોરની બજારમાંથી હું આ લાવી છું. એ વખતે અખંડ ભારત હતું, આજથી 150-200 વર્ષ પહેલાં. આખા અમૃતસરમાં મેં પહેર્યો છે ને એવો સેટ ક્યાંય નહીં મળે. એના માટે તમારે લાહોરની બજારમાં જવું પડશે. તો આનંદીબાઈ લાહોર જઈને એવો જ સેટ લઈને આવી અને સ્વામિનીજીને એ સુંદર શૃંગારો અંગીકાર કરાવીને એટલી બધી રાજી થઈ કે ના પૂછો ને વાત. બસ મારા પ્રિયા પ્રીતમના સુખના માટે થઈને હું કંઈ પણ કરી છૂટવાને માટે તૈયાર છું. અને આ પ્રિયા પ્રીતમ એ ક્યાંથી આવ્યા, એમની લીલા સ્થળી, એ પાવન ભૂમિ, એના દર્શન કરવાની પણ મનમાં એક લાલચ જાગેલી. અને આનંદીબાઈએ નક્કી કર્યું કે એક વખત વ્રજમાં જવું અને વ્રજની એ રજમાં જ્યાં આ પ્રિયા પ્રીતમના ચરણો પડેલા એ વ્રજની રજમાં આળોટીને એક વખત ત્યાં રાધા વલ્લભની ઝાંખી કરી લેવી. અને મનમાં નિશ્ચય કરીને સ્વામિનીજીને ઠાકોરજી બંનેને ઝાંપીજીમાં પધરાવ્યા છે. ઝાંપીજી માથે લીધા છે, થોડો એવો સામાન લીધો છે અને પગપાળા વ્રજની એ વાટ આનંદીબાઈએ પકડી છે અને મનોમન ગાવા લાગી છે. ચલો વ્રજમાં
જ્યાં રાધા રમણ મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે એને નિરખી નયન ઠરે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે. બરસાનાની રાધા ગોકુળનો છે કનૈયો, બરસાનાની રાધા ગોકુળનો છે કનૈયો, જમનાજીના ઘાટમાં મળશે જરૂર કનૈયો, જમનાજીના ઘાટમાં મળશે જરૂર કનૈયો. કામણ કરે મનડું હરે, કામણ કરે મનડું હરે, નજરોથી નજર મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે. कदम्ब केरी डाल पर बंसी मधुर बजावे, कदम्ब केरी डाल पर बंसी मधुर बजावे, शरद पूनम नी राते नाचे अने नचावे, शरद पूनम नी राते नाचे अने नचावे, रासे रमे सौने गमे, रासे रमे सौने गमे, भैया माँ वस्या करे चलो व्रजમાં, જ્યાં રાધા રમણ મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે. ओरे कन्हैया मूर्ति ने जोता, ओरे कन्हैया तारी मूर्ति ने जोता, मनडू मारू विदाई गયું છે, मनडू मारू विदाई गયું છે, અણિયાળિયા ખોલી દારે, અણિયાળિયા ખોલી દારે, દિલડું મારું વિદાઈ ગયું છે, દિલડું મારું વિદાઈ ગયું છે. મુકેશ એના પ્રેમમાં પાગલ બની ગયો છે, મુકેશ એના પ્રેમમાં પાગલ બની ગયો છે, છોડી જગ જંજાળને એનો બની ગયો છે, છોડી જગ જંજાળને એનો બની ગયો, જન્મો જન્મ માંગુ શરણ, જન્મો જન્મ માંગુ શરણ, એની ભક્તિ સદા મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે એને નિરખીને નયનો ઠરે ચલો વ્રજમાં, જ્યાં રાધા રમણ મળે. ચલો વ્રજમાં જ્યાં રાધા રમણ મળે અને
વ્રજની એ વાટ પકડી છે. પુનિત મહારાજ પણ લખે, સખી વૃંદાવન વાલું લાગે, પગ ધરતા અંતર તો જાગે, સખી વૃંદાવન વાલું લાગે. અને કેમ વાલું લાગે? ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, દર્શન હરિના વણ માંગે, સખી વૃંદાવન વાલું લાગે. મીરાનો પ્રભુ ગિરધર નાગર, મીરાનો પ્રભુ ગિરધર નાગર, પુનિત પરવશ અનુરાગે, સખી વૃંદાવન વાલું લાગે. અને એવું વૃંદાવન હાથ વેતમાં આવી ગયું. અને વસમી વાટમાં ચાલતા 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 ક્યારે વૃંદાવન આવી ગયું કંઈ ખબર જ ના પડી. કેટલોક સમય આનંદીબાઈ કામવનની અંદર રહ્યા અને કામવનમાંથી પછી વૃંદાવન આવ્યા અને વૃંદાવનની અંદર એ કાયમને માટે વસી ગયા. આવ્યા હતા રાધા વલ્લભની ઝાંખી કરવાને માટે, પણ વૃંદાવનના એ રાધા વલ્લભ સંપ્રદાયની અંદર એવા ભળી ગયા કે પછી એમ થયું કે હવે અમૃતસર જવું જ નથી. અમૃત રસનું રોજ અહીં પાન કરવા મળે તો અમૃતસર શું કામ જવું? મારા માટે તો અમૃતનું સરોવર આ વ્રજ જ છે જાણે. અને વૈષ્ણવો તો વ્રજ રજની પણ એટલી બધી મહત્તા. પુનિત મહારાજ લખે, વ્રજ રજની કિંમત મહામૂલી, અહીંયા પડી શ્યામ ચરણ ધૂલી, વ્રજ રજની કિંમત મહામૂલી. એ વ્રજની રજ એટલી બધી મૂલ્યવાન. વૈષ્ણવો એને ચરણામૃત ગણે. સેવામાં પહોંચતા પહેલા ચરણામૃતની 2 કણિકાઓ મુખમાં મૂકે અને પછી પ્રભુની સેવા કરવા જાય. આટલી બધી વ્રજની મહત્તા, આટલી બધી વ્રજની રજની મહત્તા. અને આનંદીબાઈએ એવું નિશ્ચય કરી લીધો, મેં ભલે અમૃતસરમાં ગગનચુંબી મહેલો બાંધ્યા, પણ હવે વૃંદાવન છોડીને ક્યાંય જવું નથી. બાંધ્યા મહેલો ગગનચુંબી, દેશને પરદેશ ઘૂમી, વસ્યા છે વૃંદાવન ભૂમિ રે, જીવતર સાચું જીભે હરિ જસ ગાયા રે, જીવતર સાચું ભક્તિની ગંગામાં નાયા રે, એ જીવતર સાચું. રાધા વલ્લભ મંદિર એની પડખે જ બરોબર એક જમીન ખરીદી લીધી અને ત્યાં આગળ એક સુંદર મજાનું મંદિર સિદ્ધ કરાવ્યું. મંદિર સાદું હતું પણ બહુ ભાવ ભરેલું હતું. ઠાકોરજીનું નામ પણ આનંદ વલ્લભ ઠાકોરજી રાખ્યું અને રાધા માધવના યુગલ ચરણની ત્યાં સેવા જ બસ કરી. પુનિત મહારાજ પણ રાધા વલ્લભ સંપ્રદાયથી ખૂબ પ્રભાવિત થયેલા. પુનિત મહારાજના શેઠ એ મફતલાલ શેઠ, એનો આખોય પરિવાર એ રાધા વલ્લભ સંપ્રદાયમાં માને. એટલે આપણે મંગલાચરણમાં પણ ગઈએ છીએ, રાધા વલ્લભ લાલની ભક્તિ રહે ભરપૂર, જુગલ જોડિયા વિવસો સદા મારે. અને આનંદીબાઈએ શેષ જીવન એ રાધા માધવની સેવામાં એવું વ્યતીત કર્યું અને એક સુંદર પ્રસંગ એમના જીવનમાં બન્યો. બજારની અંદર આનંદીબાઈ ફરી રહ્યા છે વૃંદાવનની અને એક સાડીની દુકાનમાં સુંદર સાડી જોઈ. બહેનોને પણ આવું થતું હોય છે, શોકેસમાં એક માસ્ટરપીસ લટકાયો હોય ને એટલે એ જ ગમી જાય. દુકાનમાં જતાં પહેલાં કાચના પેલા કબાટમાં હોય ને
આ જ લેવું છે બસ. પછી અંદર ગયા પછી ભાવ પૂછે એટલે પછી સીડી ઉતરી જાય પાછા. આનંદીબાઈને પણ એવું થયું. સાડીનો ભાવ પૂછ્યો. દુકાનદારે કહ્યું કે 33 રૂપિયાની સાડી છે. હવે આનંદીબાઈ પાસે એટલા બધા રૂપિયા નહીં અને અમૃતસરમાં બધું મૂકીને અહીંયા આવી ગયેલા વ્રજમાં આવ્યા હતા દર્શન કરવાને માટે, પણ અહીં રોકાઈ ગયા અને રાધા માધવની સેવામાં, સત્કારમાં, સાધુ સંતોની સેવામાં, સાધુ સંતોને જમાડવામાં એ ક્યાંય પાછી પાની ન કરે. ઉત્સવ, મનોરથ સતત એમના મંદિરમાં થયા કરે અને આવકનો કોઈ સ્ત્રોત નહીં એટલે મૂડી ક્યાં સુધી ચાલે. એટલે આનંદીબાઈને હવે આર્થિક સંકળામણ પણ અનુભવવા લાગી હતી. વૃદ્ધત્વ પણ આવ્યું હતું. કાયા એકદમ કૃશ થઈ ગયેલી. પણ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની વસ્તુ મારા પ્રભુને હું કેમ અંગીકાર કરાવું, આ ભાવ. એટલે સાડીની કિંમત પૂછી પણ પરવડી નહીં એટલે એવા જ કલરની બીજી એક લાલ રંગની સામાન્ય થોડી કિંમતની સાડી આનંદીબાઈ ખરીદી અને પાછા સેવામાં પહોંચ્યા. સેવામાં પહોંચ્યા છે. સ્વામીજીને એ સાડી પહેરાવા મથી રહ્યા છે, પણ એ રૂપાળી વહુ એના નખરા બહુ, આવું નાટક આવ્યું હતું ને, એની જેમ રાધિકાજી એ સાડી પહેરતા નથી. કેટલું બધું મથી આનંદી 3-4 કલાક થયા. દર્શનાર્થીઓની બહાર ભીડ આવીને ઊભી રહેલી. ટેરામાંથી બૂમાબૂમ કરે કે હવે ક્યારે દર્શન ખોલશે, ક્યારે દર્શન ખોલશે. પણ સ્વામીજીજી આજે સાડી પહેરતા નથી અને એવી રટ લઈને બેઠા છે કે બસ પેલી 33 રૂપિયાવાળી સાડી જ લાવો, બીજું મારે કંઈ જોઈએ નહીં, એ સાડી લાવો તો જ હું પહેરું. અને ઉછીના પૈસા લઈને પછી આનંદીબાઈ એ 33 રૂપિયાની સાડી લઈને આવે છે અને એક જ મિનિટમાં તૈયાર. આવી તો આનંદીબાઈ પહેરાવે તો પણ ન થાય એવી સુંદર સાડી એક જ મિનિટમાં સ્વામીજીએ પહેરી લીધી. અને જ્યાં એ ટેરો ખુલ્યો અને યુગલ સરકારના દર્શન કર્યા, દરેક દર્શનાર્થીઓના મનમાં એટલું બધું આજે આનંદ, એ આનંદ વલ્લભ ઠાકોરજીના દર્શન કરીને થયો છે. અને મુકેશભાઈ ભટ્ટની કલમ ચાલે. જુગલ જોડીના દર્શનથી ઠરી છે આંખડી મારી, સ્વરૂપને આંખડી વાટે લીધું હૈયામાં ઉતારી. વેળા મુકેશ જીવનની પ્રભુએ આજ વાળી છે. સલુણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે. રાધાને શ્યામની જોડી જુઓ કેવી નિરાળી છે. રાધાને શ્યામની જોડી જુઓ કેવી નિરાળી છે. સલુણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે. શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે. મુગટ છે મોર પીછાનો, ચમકતા કાનમાં કુંડળ. મુગટ છે મોર પીછાનો, ચમકતા કાનમાં કુંડળ. મધુરી મોરલી મુખે દર્યાસણ બાર છે સુંદર. વકડિયા વાળને જુઓ લટો કેવી સુહાની છે.
કડિયાવાડ જુઓ લટો કેવી સુહાની છે, રાધાને શ્યામની જોડ જુઓ કેવી નિરાળી છે, રાધાને શ્યામની જોડી જુઓ કેવી નિરાળી છે, સલુણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે, સલુણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે. રાધિકા રાસ દુલારી કનૈયો રાસ વિહારી, રાધિકા રાસ દુલારી કનૈયો રાસ વિહારી, રાધિકા પ્રેમની મૂર્તિ કનૈયો પ્રેમ પૂજારી, કનૈયો ગામ ગોકુળનો રાધા બરસાના વાળી છે, કનૈયો ગામ ગોકુળનો રાધા બરસાના વાળી છે, રાધાને શ્યામની જોડી જુઓ કેવી નિરાળી છે, રાધાને શ્યામની જોડી જુઓ કેવી નિરાળી છે, સલોણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે, સલોણા શ્યામની સાથે જુઓ રાધા રૂપાળી છે. અને રાધા માધવના દર્શન કરીને આખું એ જે દર્શનાર્થીઓનું ઝુંડ ત્યાં ભેગું થયેલું એ બધા પ્રેમથી રાધા વલ્લભનો જય જયકાર કરી રહ્યા. બોધો બોલો રાધા વલ્લભ લાલ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. અને જ્યાં સુધી આનંદીબાઈ એ વ્રજની અંદર રહ્યા ત્યાં સુધી બસ રાધા માધવની એ સેવાની અંદર રત રહ્યા અને સદાય હૈયે ઓઠે બસ એક જ વાત હતી, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર, જય જય રાધા વલ્લભ શ્રી હરિમૌ, જય જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર. અને આનંદીબાઈનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે એમ કહેવાય છે કે એના દીકરોને વહુ થયેલા એવા ઠાકોરજી અને સ્વામિનીજી એ સાક્ષાત આવીને ત્યાં આનંદીબાઈની સેવા ચાકરી કરી અને કેટલોક વખત પ્રભુ આનંદીબાઈની સેવા ચાકરી કરવા માટે એ મંદિરમાં સદેહ રહ્યા. અને જ્યારે આનંદીબાઈનો દેહ છૂટી ગયો ત્યારે લોકોએ એમ જાણ્યું કે આનો કોઈ વંશવારસ નથી, આના સગા તો બધા ત્યાં અમૃતસરમાં અને કાશ્મીરમાં, અહીંયા એનું કોઈ સગુવાલું નહીં. ત્યારે આનંદીબાઈનો નશ્વર દેહ જ્યારે સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવ્યો ત્યારે એમ કહેવાય છે
કે એક નાનકડી કુમારિકા ખૂબ રૂપાળી આવી ત્યાં અને કહ્યું કે અમે એમના સગાવાલા છીએ અને સાક્ષાત શ્રી સ્વામિનીજીએ એ એમ કહેવાય છે કે આનંદીબાઈનો અગ્નિ સંસ્કાર કર્યો અને આવું જીવન એ ભક્તિમતી નારી જીવી. કેટલા બધા કષ્ટો પડ્યા, ભૂખ્યા રાખું, ભોંય સુવાડું, તન્ની તોડું ખાલ, તેમ છતાંય પણ જો તું મને ના કરે છોડે તો પછી કરું તને ન્યાલ. હવે તમે વિચાર કરો, આપણે નથી ભૂખ્યા, આપણને ભગવાને રાખ્યા, નથી ભોંય ઉપર સુવાનો વારો આવ્યો, અને તનની ખાલ તોડવાની તો બહુ દૂરની વાત છે. એટલે હજી ભક્તિના પંથે તમે એક ડગલું પણ નથી વધ્યા એવું કહી શકીએ. હજુ આપણે ખાલી જાણકારી મેળવીએ છીએ, હજુ એ રસ્તે ડગ નથી માંડ્યા, ખાલી જાણકારી મેળવીએ છીએ સત્સંગના માધ્યમથી. એટલે આટલા બધા કષ્ટો પડવા છતાંય પણ જે ભગવાનની ભક્તિ છોડતું નથી, પછી ભગવાનને એના ત્યાં આવવું પડે છે. અને પાછા જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ભાંગ્યાનો ભૂદર બેરું રે દીન દયાળુ, ભાંગ્યાનો ભૂદર બેરું રે દીન દયાળુ, તરણાનો કરતો મેરું રે દીન દયાળુ, તરણાનો કરતો મેરું રે દીન દયાળુ, પુનીત એવો નેડો રાખીને પકડે કેડો, પુનીત એવો નેડો રાખીને પકડે કેડો, એનો પાર કરી દે બેડો રે દીન દયાળુ, ભાંગ્યાનો ભૂદર બેરું રે દીન દયાળુ. તો એવા અમારા અંતરની વાત આપ સૌની સમક્ષ રજૂ કરી. આજનો દિવસ એ પુત્રદા એકાદશીનો પવિત્ર દિવસ, અને આપણી બધી જ એકાદશીઓ આમ તો ખૂબ પવિત્ર છે, પણ આજની આ એકાદશી એ પુનિત પરિવારના આપણા આ સત્સંગીઓના માટે, આપણા સૌને માટે એટલે સવિશેષ છે કે પૂજ્ય શ્રી આનંદજનક મહારાજને ગાદી ઉપર બેઠાને 14 વર્ષ આજના દિવસે પૂરા થયા છે. અને પુનિત મહારાજે આવો કંઈક સંયોગ ગોઠવ્યો હશે કે એમના ગાદી ઉપર બેસવાના દિવસને મારે અહીં ઉજવવાનો હશે. તો બાપજીના અને ઠાકોરજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આનંદભાઈને ખૂબ શક્તિ ભક્તિ આપે, અને પુનિત મહારાજના પંથે જે કાર્યો આપણે કરવાના છે એમાં આનંદભાઈની આગેવાની હેઠળ, એમના વડપણ હેઠળ તમે ખૂબ સેવા અને સ્મરણના કામો કરીએ અને આપણું જીવન એ સાર્થક કરી લઈએ. તો એવા ભાવ સાથે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના ભજન તારીખ 13/1/2025 ને સોમવારના રોજ પૂનમ શ્રદ્ધાંજલિના ભજન, પુનિત આશ્રમ રાત્રે 9 થી 11. આપના કોઈ સ્વજન તાજેતરમાં સ્વર્ગવાસ થયેલ હોય અને તેમનો ફોટો, નામ, તારીખ સાથે સ્ક્રોલ નંબર જે આ લાઈવ માધ્યમથી તમે જોઈ રહ્યા છો એમાં જે વોટ્સએપ નંબર આપેલા છે એમાં તમે મોકલી આપશો તો એ દિવસે ભજન દરમિયાન આ શ્રદ્ધાંજલિનો ફોટો એમાં બતાવવામાં આવશે. આનો કોઈ ચાર્જ નથી, નિઃશુલ્ક વ્યવસ્થા છે, અને આપના એ સદગત સ્વજનને અહીંથી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. તારીખ 22/1/25 બુધવારના રોજ ભજન સત્સંગ આખ્યાન પુનિત આશ્રમ રાત્રે 9 થી 12. તારીખ 23/1/2025 ગુરુવાર ભજન સત્સંગ આખ્યાન દેશી લોહાણા વિદ્યાર્થી ભવન કાંકરિયા રાત્રે 9 થી 12. તારીખ 25/1/25 શનિવાર 11 પુનિત આશ્રમ રાત્રે 9 થી 11. તારીખ 29/1/25 બુધવાર અમાસના શ્રદ્ધાંજલિના ભજન રાત્રે 9 થી 11 પુનિત આશ્રમ. તો આ બધા જ ભજનોમાં પૂજ્ય શ્રી આનંદજનક મહારાજ આપણને સૌને ભક્તિનો રસાસ્વાદ કરાવશે. આજનો આ દિવસ ખાલી એક પ્રોક્સી પીરિયડ હતો, અગાઉ મેં કહ્યું હતું એમ, અને ભગવાનને એવી પ્રાર્થના કરું કે આનંદભાઈને જ્યારે જ્યારે પણ
કોઈ સામાજિક કે કંઈ પણ કામે જવાનું થાય ને મને આવો લાવો મળે ને મારી વાણી આ પુનિત ગાદી ઉપર બેસીને પવિત્ર કરવાનો મને લાભ મળે. આજે આવેલ ભેટદાનની યાદી 251 રૂપિયા ભરતભાઈ જોશી, સિડની, ઓસ્ટ્રેલિયા. 1001 પંકજભાઈ જોશી, સિલવાસા. 2000 રૂપિયા ભારતીબેન દવે, ઘાટલોડિયા. 2000 રૂપિયા હર્ષાબેન દવે, ઘાટલોડિયા. 2000 રૂપિયા તોરલબેન ઠક્કર, ઘાટલોડિયા. 1000 રૂપિયા નૈનાબેન ઠક્કર, ઘાટલોડિયા. 251 રૂપિયા ધનજીભાઈ પટેલ, પ્રાંતિજ. 250 રૂપિયા નિલેશભાઈ ગજ્જર. 1000 રૂપિયા જયેશભાઈ હરિકૃષ્ણ લગોવાલા. 100 રૂપિયા રામ ભરોસે. 251 ધર્મિષ્ઠાબેન પ્રવીણચંદ્ર ઠક્કર. 251 પ્રવીણચંદ્ર મોતીલાલ ઠક્કર, કાળુપુર બેંક. 101 રૂપિયા જયશ્રીબેન ધુમાલે. 200 રૂપિયા રાજેશભાઈ બંસીલાલ શાહ, વટવાવાળા. 100 રૂપિયા ઉમાબેન દિલીપભાઈ ઝાલા. 251 રેખાબેન દીપક કુમાર ઠક્કર. 50 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 501 રૂપિયા સ્વ નરેશભાઈ પટેલના સ્મરણાર્થે હસ્તે અરુણાબેન પટેલ. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા લીલાબેન બાબુભાઈ મારવાડી. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા પ્રકાશભાઈ દવે. 201 રૂપિયા જયાબેન હસમુખભાઈ રાણા. 101 રૂપિયા જાગૃતિબેન વિકેશ કુમાર મોદી, રાયપુર. 500 રૂપિયા હેમાંતરી વિનુભાઈ પટેલ. 251 સુનીતાબેન ચંદ્રકાંતભાઈ ઝામરે. જન્મદિવસની શુભેચ્છા શ્રી સિદ્ધાર્થભાઈ ચૌહાણ, યુએસએને આજે એમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. અને આજે આરતી માટે હસમુખભાઈ રાણા, જયાબેન રાણા, બાબુલાલ મારવાડી, લીલાબેન મારવાડી અને નૈનાબેન ચૌહાણ આ સ્વજનો આરતીનો લાભ લેશે. આરતી માટે જેમના નામ લીધા છે તેઓ આગળ પધારે. समय सुहाना हो गया, सुनिए पवन कुमार, राम लक्ष्मण जानकी सबई करो कल्याण. भावे धर्યું જે પ્રેમથી જમજો મારા નાથ, સૌ ભાવિકોનો પ્રેમથી તમે પકડી લેજો. ओम जय काना काळा, प्रभु जय काना काळा. मीण तणो तुझ पार के में नहीं आवे, प्रभु के में नहीं आवे. नेति वेद पुकारे, नेति वेद पुकारे, पुनीत सुगावे. ओम जय काना काळा, जय काना काळा. नटवर नंदलाला, प्रभु नटवर नंदलाला. मीठी मोरली वाळा, मीठी मीठी मोरली वाळा, गोपीना प्यारा. ओम जय काना काळा. संसार सारम भवम भवानी सहितं नमः. मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष, मंगलाय तनोहरि. सर्व मंगल मंगले श्री सर्वार्थसाधके शरण्यं वन्दे गौरी नारायणी नमोस्तुते. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यत्नं सकलं परस्मै नारायणायेति समर्पयामि. अच्युतं केशवं राम नारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं श्री रामचन्द्रं. हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण
रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। राजा रणछोड़ की जय। संत श्री पुनीत महाराज की जय। श्री जनक महाराज की जय। श्री ओच्छवलाल भगत की जय। श्री पूंजी राम भगत की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। આનંદભાઈના આજે ચાદર વિધિના પ્રસંગની પણ યાદ આવે સામેના મેદાનમાં કડકડતી ઠંડીમાં આજના જેવી પૂજ્ય ઓછવ ભગતની હાજરીમાં આનંદભાઈને તિલક કરવામાં આવ્યું અને બસ આવો ને આવો સત્સંગ આપણને આ આનંદભાઈની આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અને પુનિત આશ્રમના પ્રત્યક્ષ માધ્યમથી તમને બધાને મળતો રહે એવી ભાવના સાથે હવે આશ્રયનું પદ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો દ્રઢઈન ચરનન કેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો સાધન ઓરન हिया कली में जासूत निवेड़ो सूर कहा कहे विविध आदरो बिना मोल को तेरो भरोसो दृढ़ शरण के एरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। आचार्य श्री महाप्रभु जी की जय। श्री बालकृष्ण लाल की जय। संत श्री पुनीत महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वने